નમસ્કાર મિત્રો, જાદવ જોબ ગ્રુપ્સમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ નર્સિંગ એડમિશન માટે કોણ કોણ ફોર્મ ભરી શકે છે અને કઈ રીતે ફોર્મ ભરવાના છે અને આમાં તમારે કઈ કઈ સૂચનાઓનું ધ્યાન રાખવાનું છે અને તમને પિન નંબર અત્યારે કોરોનાના કારણે ક્યાંથી મળશે તો એના વિશે બી હું તમને અત્યારે એમાં માહિતી આપીશ અને ફોર્મની ભરવાની પ્રોસેસ શું છે એના વિશે બી હું તમને અહીંયાથી અલગ અલગ માહિતી આપીશ। તો આપણે અહીંયા જોઈશું નર્સિંગમાં એડમિશન કોણ કોણ ફોર્મ ભરી શકે છે। તો અહીંયા જોઈશું ધોરણ 12 પાસ થયેલ વિદ્યાર્થી એડમિશન માટે અરજી કરી શકશે। પછી તમે જોઈ શકો કયા કોર્સ આની અંદર જીએનએમ, એએનએમ, બીએસસી નર્સિંગ અને બીજા અન્ય નર્સિંગ કોર્સ અંદર આપેલા છે। તો તમે આ જોઈ શકો છો, અલગ અલગ કોર્સ વિશે માહિતી છે। પછી આપણે જોઈશું કે એમાં ઓનલાઈન પિન કઈ રીતે ખરીદી કરવાનું છે। તો ઓનલાઈન પિન આપણે ખરીદવાની તારીખ બી આપેલી છે 24/8/2020 થી 1/9/2020 ત્યાં સુધીમાં આપણે ઓનલાઈન પિન ખરીદી કરી લેવાનું છે। ઓનલાઈન પિન ખરીદી કર્યા પછી તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું એના વિશે માહિતી કે ઓનલાઈન રજિસ્ટ્રેશન તમારે કઈ કઈ તારીખ સુધીમાં કરાવવાનું છે। તો તમે જોઈ શકો 24/8/2020 થી 2/9/2020 સુધીમાં આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે। ત્યાં સુધીમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીશું। ત્યાર પછી આપણે જોઈશું ડોક્યુમેન્ટ શું જોઈશે આમાં। તો ડોક્યુમેન્ટ લખેલા છે પાસપોર્ટ સાઇઝ ફોટો, ગત વર્ષનું પરિણામપત્રની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર અને છેલ્લે જ અહીંયા બેંકની પાસબુક। આટલા ડોક્યુમેન્ટ આપણે અહીંયા જોશે। તો આ ડોક્યુમેન્ટ દ્વારા આપણે ફોર્મ અહીંયા ભરી શકશું। પછી આપણે જોઈશું કે આમાં નર્સિંગની પ્રવેશની ફોર્મની પ્રોસેસ શું છે। તો પ્રોસેસ તમે જોઈ શકો છો કે પિન નંબર આપણે ક્યાંથી લેવાનો છે, કઈ રીતે ખરીદવાનો છે, તો એના વિશેની માહિતી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે। પછી જે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું, ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતે કરવાના અને છેલ્લે એની આપણે પ્રિન્ટ નીકળશે। તો આટલું આ જે કામ તમે કરશો, આ 5 નંબર અહીંયા આપણે લખેલા જ છે, આટલું કામ કરશો ત્યાર પછી તમારી પ્રિન્ટ છેલ્લે નીકળશે। પછી જે આમાં લખ્યું છે કે આપણે અત્યારે જો કોરોના હોવાના કારણે રોગચાળાના કારણે બેંકમાં તમને પિન નંબર મળશે નહીં, માટે તમારે પિન નંબર ઓનલાઈન લેવાનો છે। ઓનલાઈન દ્વારા તમને પિન મળશે, એટલે તમારે કોઈ બી ગમે તે સાયબર કાફે અથવા કોઈ બી ગમે તે કોમ્પ્યુટર સેન્ટર દ્વારા ત્યાં જઈને ઓનલાઈન પિન તમે મેળવી શકો છો અથવા તમે ઓનલાઈન બી તમે જાતે બી તમે ખરીદી કરી શકો છો। આપણો આ જે વિડીયો અત્યારે જે બની રહ્યો છે એના જે સજેશન લિંકમાં હું તમને અલગથી ઓનલાઈન પિન કઈ રીતે ખરીદવાનો, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું એના વિશેની બી માહિતી હું તમને અલગથી આપી દઈશ। હવે ઓનલાઈન ફોર્મ આપણે કઈ રીતે ભરવું એના વિશેની બી સામાન્ય માહિતી હું તમને અલગથી આપીશ। ઓનલાઈન ફોર્મ આપણે કઈ રીતે ભરવું એના વિશે હું તમને સામાન્ય અત્યારે